મંત્રી રાત રોકાતા હતા અહીંયા, પણ 19 તારીખની રાત નો રોકાઈ ગયા. હું અહીંયા 20 ની રાતે અહીંયા છું. બરડિયામાં, આ તમારા ગામમાં, જાણે આપણા ગામમાં 50 વર્ષ રહેતો હોય ને એમ મંત્રી રોકાણા હતા. એને એટલી શરમ નથી ભાજપના ઉમેદવાર થી લઈ ભાજપના તમામ નેતાને કે કમસે કમ ક્યાંક 2 મોટા ગામમાં જઈને ખોટું ખોટું આભાર તો માનું. બહુ સ્થાનિક છીએ એવી હવા લઈને ફરતા હતા. આવો આભાર માનવા, થેન્ક યુ કહેવા આવો નો આવે દોસ્તો. પણ તમે ન્યાય હારો કર્યો છે. તમે અગાઉથી ઓળખીને જે ન્યાય કર્યો એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું. મારી તો આ ખળે ખબર પડી ને કે આ છે એવો હાલે એવો માણસ. 20 તારીખે તમને ખબર પડે ને કે આ રહે ક્યાં રહે. 19 હું કહું ના ના ભાઈ હું બહુ સારો માણસ, પછી ખબર કેમ પડે? તો હું આખા ગામનો પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે આપણે જે અત્યારે અહીંયા આપણે બધા બેઠા છીએ, બધાના ચહેરા ઉપર હાસ્ય છે, સ્માઇલ છે, અંગ્રેજીમાં ખુશીની સ્માઇલ છે. બધાના ચહેરા ચમકે છે, ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા છે, ખુશ હોય એવા ચહેરા છે. એ ચહેરા ઉપર, આપણા ચહેરા ઉપર જે ખુશી છે એ આપણે કઈક સારું કામ કરીને આવ્યા છે ને એ વાતની ખુશી આપણા મોઢા ઉપર છે. ગોપાલ ઇટાલિયન મત આપ્યો ને આ પાર્ટી એટલા માટે નહીં, પણ આ કુદરતનો પેલો છે, ન્યાય છે, કુદરતનો એક એવો ભાગ છે પ્રક્રિયાનો કે જયારે જયારે માણસ સારું કામ કરે ત્યારે માણસ અંદરથી ખુશી આવે. એમના મલકાય માણસ. અને જયારે આપણે નબળું કામ કર્યું હોય ને કોમેડી ફિલ્મ જોયું ને તો દાંત નો આવે, દાંત નો આવે. ગમે એવું કોમેડી પિક્ચર મૂક્યું હોય પણ અંદરથી ફફડાટ હોય કે હારું આવું કરીને આવ્યો શું થાય. તો ઓલકોનની છાવણીમાં જાણે માણા મરી ગયો હોય ને એવી કાણ છે. અને આંકો નકરો આમ તો મોજે મોજ જ છે. શું કામ કે આપણે સારું કામ કર્યું છે. આપણે શું સારું કામ કર્યું કે આ ચૂંટણી આખી જે હતી એમાં સ્પષ્ટ રીતે 2 ભાગ હતા. એક બાજુ અધર્મ, એક બાજુ અનીતિ, એક બાજુ અન્યાય, એક બાજુ તાનાશાહી, એક બાજુ ગુંડાગીર્દી. અને આપણી બાજુ ધર્મ, આપણી બાજુ ન્યાય, આપણી બાજુ નીતિ, આપણી બાજુ સત્ય, આપણી બાજુ આપણા બધા જેવા નાના માણસોના આત્મામાંથી નીકળેલા આશીર્વાદ. આ ચૂંટણી આવી રીતે હાલી આખી. એક બાજુ આપણે બધા અને એક બાજુ એ બધા. એને એનું પૂરું જોર લગાવી દીધું અને આપણે આપણી પૂરી આત્મામાંથી નીકળેલી લાગણીઓ લગાવી. અને આજ જે આપણા ચહેરા ઉપર આ ખુશી છે, એ ખુશી આપણે સારી દિશામાં રહીને સાચું કામ કર્યા અંગેની ખુશી છે. અને આજથી તમારે આખા મલકમાં વટ પાડવાનો છે કે આ અમારો ગોપાલ ઇટાલિયો 20 તારીખે જાય ગામમાં રજૂ કર્યો. જીવો ત્યાં સુધી મેણું મારવાનું. બહુ હું કામ તો હવા કરતા હતા. ચૂંટણીમાં માપે માપે ભાષણ કરીએ ને તો સારું, પછી બહુ જાજુ તામાં બોલી જાય તો હકેલાતું નથી. મિત્રો હવે ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પરિણામ સારું આવશે એવી આપણી આશા છે અને આશા ફળવાની છે. પણ તોય પરિણામ જે આવે તે મેં નક્કી કર્યું છે કે હું અહીં રહેવાનો છું, તું અહીં રહેવાનો છું. મેં હમણાં ભેસાણમાં હું લગભગ 150-200 જણા આવ્યા હતા. એમાં કાર્યકર્તા અને ગામજનો બધા ભેગા હતા, આખા તાલુકામાંથી આવ્યા હતા. બધાની હાજરીમાં મેં કીધું કે પરબમાં મોટી બીજ છે અને એની મોટી ઉજવણી વર્ષો વર્ષ હોય છે. આમ તો હું એકેય બીજમાં ક્યારેય ભાગ નથી લઈ શક્યો, એટલે મારી દિલની લાગણી એવી છે કે આ મોટી બીજમાં હું સેવામાં લાભ લઉં. એમાંય જો પરબના પીરે ધાર્યો છે તો ધારાસભ્ય તરીકે સેવામાં જોડાવાની મારી લાગણી છે. એટલે હું મોટી બીજ સુધી તો અહીંયા છું, પછી નાનું મોટું મારું અમદાવાદનું, દિલ્હીનું કામ કે બીજું જો અમારે આખી આમ આદમી પાર્ટીના મેન કાર્યકર્તાઓનો આભાર પ્રદર્શન, મીટિંગ, એવું થોડુંક 5-8 દિવસનું બહારનું કામ પતાવી પછી પાછો અહીંયા આવવાનો છે. હવે પરિણામ જે આવે તે, પણ મારી એક લાગણી એવી છે કે હું કામ તો અહીંયા કરવાનો છું, પણ એમાં સૌથી મોટું કામ એ કરવું છે કે આ પંથક આખામાંથી 500 જેટલા જુવાનિયા તૈયાર કરવાની મને એક અંદરની બહુ વિશાળ ભાવના છે મારા મનમાં. રોડ તો બનશે
અને બની ગયેલો રોડ પાછો ક્યારેક તૂટી જાય, એનું આયુષ્ય પૂરું થાય ત્યારે નાળું બનશે, ગટર બનશે, આ બનશે, દવાખાનું, એ બધું બનવાનું છે. બંધ કરી દો ભાઈ, કોણ વાગે છે? અને એટલે એવું મારી લાગણી એવી છે કે ધારાસભ્ય બનવું તોય તે, ન બનવું તોય તે, જે કામ છે સરકારી કામ ધારાસભ્ય તરીકે કરવાના છે તો કરશું જ કરશું. એમાં તો કઈ એક ઈંચે પાછું પગલું ભરવું નથી. પણ મારી લાગણી એ છે કે રોડે 5 વર્ષે કે 10 વર્ષે જૂનો થઈ જાય, તૂટી જાય, નાળું તૂટી જાય, પણ અહીંયા 500 જુવાનિયા એવા બનાવવાના છે ને કે જીવે ત્યાં સુધી આ મલકને કામમાં આવે એવા હજડબમ જુવાનિયા હોવા જોઈએ. આજ હું હાલત છે કે આપણે હજારો માણસો છે ને એ ઓશિયાળું જીવન જીવે છે. વન વિભાગનું કામ પડે ને તો હજારો માણસો ઓશિયાળા છે. વાત સાચી છે ખોટી છે? પોલીસ સ્ટેશન નું કામ પડે તો માણસ ઓશિયાળો છે કે કોને હારે લઈ જાવ. એક તો કઈ આપણને ખબર પડે નહીં, બીક આપણને પોતાને એટલી લાગે, માંડ 2 પગથિયા ચડવી ત્યાં ફોજદાર રાડ્યું પાડવા માંડે એટલે અડધું એમ બીક લાગે. જીબી વાળા પાસે નવું મીટર નું કનેક્શન લેવું હોય તો જાણે આપણે એના પિતાશ્રી પાસેથી જમીન લખાઈ લેવાની હોય એટલી રાડ્યું પાડે. હું એમ ઈચ્છું છું કે રોડ તો હું બનાવીશ, પણ એ બધી વસ્તુ તો સરકારી છે, એ થયા જ કરવાની છે અને થાશે, પછી એની આવરદાય છે. અહીંયા 500 આગેવાન ઉભા કરવા છે જે છોકરાઓ સમાજના લોકોના જનતાના કામમાં આવે. એને હું વકીલ છું, મેં સરકારી નોકરી કરી, ભગવાનની દયાથી મને ઘણી ખબર પડે છે. એમાં ભગવાનના મારા ઉપર શાર હાથ છે કે મને એટલું બધું કાયદા કાનૂન કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનમાં સમજણ પડે છે. હું એમ ઈચ્છું છું કે આખા આપણા તાલુકામાંથી ગમે એ જ્ઞાતિના જેને રસ હોય એવા 500 જુવાનિયાની ટીમ બનાવી એને બધું શીખવાડું. ધીમે 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 1 વર્ષે તમે કાલથી મારી હારે કોઈક જુવાનીઓ જોડાય અને વર્ષ પછી તમે મળો તો તમને ગોપાલ ઇટાલિયા જેવો તાકાત વાળો લાગવો જોઈએ. પછી હું ધારાસભ્ય જિંદગી બીજી વાર બનું ન બનું, આ દુનિયામાં હોવ ન હોવ, પણ 500 જણાનો ટેકો જો આ મલકને મળે તો કેવું રૂડું કામ થાય. એને અરજી લખતા શીખવાડવું છે, આરટીઆઈ કરતા શીખવાડવું છે, પોલીસ સ્ટેશનમાં જતા શીખવાડવું છે, મામલતદાર હારે વાત કરતા શીખવાડવું છે, રેવન્યુ ખાતાની માહિતી આપવી છે, ફોજદારી વિભાગની માહિતી આપવી છે, અદાલતોય બતાવવી છે. મારે અમતા આટા મરાવીશ, મારે હારે લઈ જાય. આમાંથી અડધાએ અદાલત નહીં જોઈ હોય, અદાલતનું નામ પડે એમ થાય હોય હશે. મારી લાગણી એવી છે, ધારાસભ્ય બનું ન બનું, પણ 500 જુવાનિયાને મારી હારે ફેરવવા છે. બધું બોલતા, લખતા, વાંચતા, અવાજ ઉઠાવતા, અરજી કરતા, સાહેબ તે બહુ વધારે પડતી વાયડાઈ કરતો હોય એને ઠપકો આપતા શીખવાડી દેવું છે. તેમ બધા મને કયો કે આવું કરવું છે કે ન કરવું છે, તો એમાં તમારી પાસેથી મેં મત તો માગ્યો, દીધો એનો આભાર, ન દીધો એને ભગવાન રાજી રાખે. આપણે કોઈના પ્રત્યે દ્વેષ ભાવના નથી, પણ હું બીજી હવે વાત માગવા આવ્યો કે જુવાનિયા આપો. હવે મત તો આપી દે, અને મારી એક ગેરંટી છે કે ગોપાલ ઇટાલિયાને તમે જે જુવાનિયા આપશો એ જિંદગીમાં ક્યાંય અવળા કામમાં હું એ જુવાનિયા નહીં લઈ જાઉં. કોઈ ખોટા કામમાં તમે મને નહીં જોવો. ખોટા કામની વ્યાખ્યામાં જે વસ્તુ આવતી છે એ તમે જિંદગીમાં મારી અડખે પડખે નહીં જોવો. સમાજ એમ કે આ 10 કામ ખોટાની લિસ્ટમાં મૂકેલા છે, તો એ 10 કામમાં ગોપાલ ઇટાલિયા કે એની ટીમ ક્યારે જોવા નહીં મળે. એ મારી જવાબદારી, કેમ કે એવા ધંધા મેં મારી આટલી જિંદગીમાં નથી કર્યા. હવળા રવાડે ચડવાના હોતા હતા, હવળા પાટે આવ્યા થોડા હોતા, પણ મારે જોવાની જોતા છે. અને એની પાસે બીજી મારી જવાબદારી કે એની પાસે રાજકારણ નથી કરાવવાનું. હું એમ નહીં કહું આમ આદમી પાર્ટી સભ્ય બની જાય અમારી પાર્ટી મત આપ, નહીં. મારી લાગણી એ છે કે આપણો ગામડાનો વ્યક્તિ છે ને એને હોશિયાળો બનાવ્યો છે. હું ભલે વિસાવદરનો નથી, પણ મારું કોઈક ગામ તો છે ને, હું ગામડાનો તો છું ને. આપણે ગામડામાં જન્મા, ગામડામાં મોટા થયા, આપણને કેટલી જગ્યાએ હોશિયાળા રાખ્યા છે. મને પોતાને મારું સાંભળે છે બાળપણ ભણતો ત્યારનું. એક આવકનો દાખલો કઢાવવા જવો હોય તો કેટલો ફફડાટ અંદરથી આવે. આ બારીએ જાઓ ને અહીંયા જાઓ ને અહીં સહી નથી કરીને સોગંદનામું, એટલું બધું દબડાવે. ભાઈ લઈ હું લીધું તારી પાસેથી ભાઈ? એટલે મારી અંદરની લાગણી, હું તો અથડાતા પછડાતા અંધારામાં, અજવાળામાં, તડકામાં, ટાઈટમાં, ચડાવમાં, ઉતારમાં
બધે ટકી ગયો, તે આવો ઘડાઈને આવો કાબા જેવો થઈ ગયો. પણ બધા તો એવા નથી બની એકતા. હું તો આજે ભગવાને ધાર્યું હશે ગોપાલને આવો બનાવો છે, તે હું બની ગયો. પણ મને આજે તે ઈ વાતની ખૂબ ચિંતા છે. ગામડાના માણાને બધા તે છે ને કા લૂંટી લેવા, કા છેતરી લેવા, કા એને લાચારીનો લાભ ઉઠાવો ને, ઈ માનસિકતા તો લાગડ છે બધાની છે. અને આપણને એ વાત ખટકે છે. કેમ? હું ગામડામાં જન્મ્યો છું, હું ગામડાનો માણસ છું, એ વાતનું મને ગર્વ છે. પણ તમે શેના અમને ભાઈ લૂંટી લ્યો છો? તમે શેના અમારી ઉપર આવી જુલમ કરી જાઓ? કેમ ગામડાના છે એટલે અમને નહીં ખબર હોય? એટલે મેં આજે ચૂંટણી પછી, હવે મારા મનની વાત છે, ચૂંટણીમાં થોડીક રાજકીય વાત કરેલી, પણ હું તમારી પાસે જુવાનિયા માંગવા આવ્યો છું. જે જુવાનિયાઓને રાજકારણમાં રસ પડતો હોય, જાહેર જીવનમાં રસ પડતો હોય, સરકારી બધી વ્યવસ્થાઓ જાણવામાં જેને બહુ ધગશ હોય, અને જેની પાસે નવરાય હોય, ખાસ મુદ્દો ઈ છે, એ કારે બે કામ ન થાય. જે જુવાનિયા પાસે એમ કે હું રોજના 3 કલાકનો ટાઈમ મારી પાસે 5 કલાકનો રહેશે, હું મારી હારે ફેરવીશ, ઓફિસે બેહાડીશ, ફોન થી સંપર્કમાં રહીશ, વોટ્સએપના ગ્રુપોમાં રાખીશ, વારે તહેવારે નાની મોટી ઘટનાઓ આ પંથકમાં બની હોય, જેમ કે અહીંયા ગઈકાલે મને સમાચાર મળ્યા લીલિયામાં કઈક દીપડાની ઘટના બની. લીલિયામાં હવે એમાં વન વિભાગ આવે, પછી કે આ પંચનામું કરું, તે કરું, ઓલું કરું. હવે અત્યારની પરિસ્થિતિ છે કે આખા ગામમાં કદાચ કોઈક એક માણા હોય જેને આખી પ્રોસેસ ખબર હોય કે આ દીપડો આવું કરે કરવાનું, હું કોઈ ન ખબર હોય એટલે સાહેબ કે કાયદો, એટલે સાહેબ જુનાગઢ નો નવાબ થઈ જાય લીલિયામાં આવીને. તો આપણે એ ઘટના બને ત્યારે માથે ઉભા રહીને 4 છોકરાને શીખવાડવાનું, જો આમાં આ કાયદો, આ કલમ, આ નિયમ, આ કાગળ, આ પંચનામું, આ સહી હોય, આ ન હોય, આનું લેવાનું, આનું નહીં લેવાનું. તો તેથી જે ઘટના માથે ઉભા રહીને જે છોકરો શીખી જાય એક વખત, એને આજીવન પછી કોઈનો ઓછાળો રહે. અને આપણા જ ગામનો છોકરો આવું એકવાર શીખી જાય, બીજી વાર આજે દીપડાએ માણા માર્યો એની પ્રોસેસ શીખવાડી, કાલ સિંહ આવશે અને મારણ કરી જાય તો એનું શીખવાનું છે, કાલ કોકને નવું મીટર લેવું છે તો એનું શીખવાનું છે, કોકને કઈક મહેસૂલ વિભાગનું કામ પડ્યું તો એનું શીખવાનું છે, પોલીસ સ્ટેશનમાં જવાનું છે. તો મને જેમ કે જે જુવાનિયાને રસ હોય એના આ વાત હાલવા દેવી છે ને તો જ લાગે. જે જુવાનિયાને રસ હોય, લાગટ નહીં. આજે આપણે અમુક શબ્દો સાંભળ્યા છે, પંચનામું, ધરપકડ, જામીન, FIR, નિવેદન, અરજી, શબ્દો સાંભળ્યા છે, પણ કોઈ જોયું છે કે કેવું દેખાય? પંચનામું, ચોરીનું પંચનામું કેવું દેખાય? હાથમાં કાગળ હોય, તમે કેટલાને ખબર પડી જાય કે આ પંચનામું ચોરીનું છે કે આ જુગારનું છે કે આનું કોઈ? તો હું એમ ઈચ્છું છું કે એ 500 જુવાનિયાને કાગળ હાથમાં પકડાવીને બતાવવું છે, જો આવું કાગળ હોય ને FIR કહેવાય, આ કાગળ પંચનામું કહેવાય, આ કાગળ ધરપકડનો એરેસ્ટ મેમો છે, આ નિવેદન છે, આ અરજી છે, અહીંયા સહી હોય તો આ કહેવાય ને આ બાજુ હોય તો આ કહેવાય ને આની સહી હોય તો આ કહેવાય. એ હજારો છોકરાને હું શીખવાડી દઉં, પછી જિંદગીમાં બીજી વાર ધારાસભ્ય ન બનું તોય તમારે અહીંયા કોઈનું ઓશાળાપણું ન કરો. તમારા ગામમાં જે જુવાનીઓ બેઠો હોય હજડબમ ખાંભીની જેમ ઉભો હોય કે બોલો શું કામ છે, આ કામ મારે અહીંયા કરવાની ગણતરી છે. એટલે આ પહેલા જ દિવસથી ચૂંટણી જીતું ન જીતું એ ચર્ચા પછીની વાત છે. તમે નિર્ણય કરજો કે કયા એવા છોકરાઓ છે કે જેને આગળ આવવું છે, કઈક કામ કરવું છે, સારી ટીમમાં રહેવું છે. કેમ કે આવી એક ટીમનો હિસ્સો બને ને એનો બીજો ફાયદો એ છે કે વ્યસનથી આઘારે. વ્યસન કઈ નકરી બીડી, મવા, દારૂ ઈ ન હોય, મોબાઈલ નું હોય. હાવ નવરા બેહરે તો નકરી રીલું જોયા કરે. ઈ કરતા કઈક મારી જેવા ધંધા હગડ રહે ને તો નકરી અરજી ફરજી લખ્યા કરે, 400 મહિને એ તે પોણો વકીલ થઈ જાય અને ગામના કામમાં આવે. હાવ રીલું જોઈએ કરતા કઈક શીખે તો વાંધો છે. અને આપડી કઈ મફત નું જાય, કઈ કોઈ દેવાનું લેવાનું નથી. દેવાનું તમે દઈ દીધું ગઈકાલે જે હતું એ બધું, હવે કઈ લેવાનું નથી મારે તમારી પાસેથી. હવે મારે આપવાનો વારો આવ્યો. એટલે હું તમારા બધાનો પેલા તો બહુ આભાર, આખા તાલુકાનો અને તમારા ગામનો. તમે તો ભાઈ ટક્કર આપી છે, કઈ મંત્રી ફંત્રી આખું અહીં મોટી મોન પર, એટલે આ વિસાવદર ને બદલે અહીંયા જ ધામા નાખ્યા. હવની નજર આ મોટી મોન પરી હતી કે આ શું થાય. હા, અને પણ તમે બધા વડીલો, આગેવાનો, યુવાનો, અમારા કાનાણી સાહેબ, બધા આગેવાનો, બધા હીરપરા સાહેબ, અમારા ભાઈ જયંતિભાઈ, બધા બહુ ટક્કર ઝીલી અને બહુ બધા સાહસ કર્યું. એ બદલ હું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ ચૂંટણીમાં એટલી બધી અનીતિ થઈ, એટલી બધી ગુંડાગીર્દી થઈ,
એટલી બધી તાનાશાહી થઈ કે તમે એની કલ્પના નહીં કરી હોય જિંદગી. તમે તો અહીંયા 5-5 પેઢીઓથી જો છો, તમે આવી ચૂંટણી નહીં જોઈ હોય ક્યારેય જિંદગીમાં. જે બાબલાઓ 50-50, 60-60 વર્ષ નહીં કયો છે આવું ફાયલું કોઈ દી આવું. એક મારી જેવો ગામડાનો જુવાનીઓ ઉભો હું રહ્યો કે મારા બેટા દોડતા થઈ ગયા. અને કહેતા હતા એમ કે ભાજપ છે એ વિશ્વની સૌથી મોટી કેડર બેચ પાર્ટી છે ને ગામડે ગામડે એના પેજ પ્રમુખ છે. તમને તમારા પેજ પ્રમુખ પર એટલો બધો વિશ્વાસ હતો તો આ કાળા સ્કોર્પિયોમાં 500 ગુંડા લઈને કેમ ફરતા હતા? કોઈ પેજ ફેજ પ્રમુખ નથી, બધા ઓળખી ગયા છે. પણ ટીવીમાં એવી હેડલાઈન બનાવીને મોજમાં રહે કે આપણી પાસે બહુ બધું છે, બહુ બધું છે એમ. દોસ્તો, એટલી બધી ગુંડાઓની લાઈનો લગાડી દીધેલી. મેં લગભગ 50 ગામડામાં મતદાનના દિવસે હું ફર્યો છું. લગભગ તમામ ગામની બહાર એટલે બુથની આસપાસમાં કિરીટ પટેલે ગુંડાઓ બેહાડ્યા. કાયદેસર ગુંડાઓ બાંધવા સિવાય વાત નહીં. સેજ તમે એને વતાવો એટલે મોઢું તોડી લે. મેં કેટલાય ગામડામાંથી ગુંડાઓને પગાડ્યા. મેં કીધું શું કરો છો, કેમ બેઠા છો, કયા ગામના? એની પાસે કોઈ જવાબ ન હોય. મને તો ખબર હતી કે બધા આખા કાઠિયાવાડના તમામ તાલુકાઓમાં એપીએમસી ના ચેરમેન હોય, તાલુકા બેંકના ચેરમેન હોય, તાલુકા સંઘના ચેરમેન હોય, એ બધાને બૂથની બહાર બેહવાની જવાબદારી કિરીટ આપી અને કહી દીધેલું ફૂલ તમારે હલકા વેડા કરવાના છે, એમાં કઈ શરમ નથી રાખવાની. અને બધા હું જેટલા ગામમાં ગયો ત્યાં બેઠા હતા. કેટલાક ગામમાં હું ગાડીમાંથી ઉતરું એટલે તરત કે આ ફલાણા ભાઈ છે, ફલાણી સહકારી બેંક તાલુકાના ચેરમેન છે, હી કરે. મેં આ હી આવી ગયા. આપણે દાંત કાઢે પણ મારે એને દાંત કાઢીને કઈ કામ ન હોય એટલે મારે હી કરવું પડે. આખા કાઠિયાવાડના, એમાં અમરેલી અને રાજકોટના, કેમ કે એને કિરીટને બહુ સારો થવાનો શોખ હતો. રાજકોટ વાળાને ને અમરેલી વાળા ભાજપના જેટલા છે ને એને મેડલ લેવાતા, એટલે સૌથી વધુ ઈ જ આવ્યા હતા અહીંયા. અને ગામડે ગામડે ફરતા. અને એમાં જયેશભાઈ એવું કહેતા કે આ ઇટાલિયાની દુકાન 19 તારીખે રાતે બંધ થઈ જાય. હું 20 ની રાતે મોણ ભરીને બેઠો છું. જયેશભાઈ ક્યાં છે? કોક એને બોલો તમે દુકાન બંધ કરીને ભાગી ગયા છો. દોસ્તો, કેટલી આ ચૂંટણીમાં કેટલો કીચડ ફેલાયો એ લોકોએ, કેટલો કીચડ ફેલાયો. તમે મારું એક એક ભાષણ સાંભળજો. મેં મુદ્દા સિવાય આખી ચૂંટણીમાં ક્યાંય કોઈ બિનજરૂરી કીચડ ઉછાળ પ્રવૃત્તિ નથી કરી. મેં મંડળીના મુદ્દા પર, ટેકાના ભાવના ખરીદીના મુદ્દા પર, રોડ રસ્તાના મુદ્દા ઉપર, શિક્ષણના મુદ્દા ઉપર, ઇકોઝોનના મુદ્દા પર, મેં જે ગામમાં મારા ભાષણ હોય તમે કોઈ ગામમાં પૂછી આવો, મેં ક્યાંય હલકી વાત નથી કરી, ખરાબ વાત નથી કરી. માત્ર ને માત્ર જનતાના મુદ્દા સિવાય 3 મહિનાથી હું ભાષણ કરતો હતો. અમારું અત્યારે તો હું બોલી નથી શકતો, પણ મેં ક્યાંય નબળી વાત નથી કરી. બીજી બાજુ ભાજપ 400 જણાનું ધાડું આવ્યું, માત્ર ગોપાલ ઇટાલિયાને ગાળું દેવા સિવાય એક કોઈએ કાંઈ કર્યું નથી. ઇકોઝોન ઉપર આખી ચૂંટણી પૂરી થઈ ગઈ, પણ ભાજપ વાળાએ હા કે ના 1-2 માંથી એક જવાબ નથી આપ્યો. તમે વિચારો, 400 ભાજપના નેતા મંત્રી અહીંયા રાત રહી ગયા. જયેશભાઈ એટલી વાતો કરી, કિરીટભાઈ એટલી વાતો, કોઈએ સ્પષ્ટ સીધે સીધું હા કે નામાં એક જવાબ નથી આપી ગયા. અને છતાંય ગોપાલ ઇટાલિયા ખરાબ. મિત્રો, તમે બધાએ ખૂબ આશીર્વાદ આપ્યા. આખા તાલુકાએ, ભેસાણમાંથી, બધેથી બહુ સરસ વાવડ આવે છે, બહુ સારા વાવડ છે. અને વાવડ પ્રમાણે તે વાવવાનો છે એવો મને પૂરો વિશ્વાસ છે. આ ચૂંટણીમાં લડાઈ માત્ર ભાજપ સામે નહોતી. સરકારી તંત્રમાં બેઠેલા કિરીટ પટેલના કેટલાક ગુલામો હારે લડાઈ હતી. તમને એમ લાગે કે મંત્રી તંત્રી, ચૂંટણી અધિકારી, પોલીસના કેટલાક અધિકારીઓ કાયદેસરના કિરીટ પટેલના પામ વર્ષો જૂના ગુલામ હોય ને, આ જુનાગઢના નવાબ ગુલામ રાખતા. પેલા બહારથી લઈ આવતા ને એની પાસે મજૂરી કરાવતા, વેઠ ઉતારતા વેઠિયાની જેમ. એમ કેટલાક અધિકારી હાવ કિરીટ પટેલે ભાડે રાખેલા વેઠિયા હોય ને એમ ખુલ્લે આમ હલકા વૃત્તિ કરતા. કોઈ જાતની એનામાં શરમનો છાંટો નહોતો. 2-3 વખત મેં મોટા મોટા અધિકારીને મોઢે મોઢ કહી દીધું, 2-3 વખત, કે સાહેબ આ સરકારને સમય બદલાઈ જાય, જીરવી શકો એટલું કામ કરો. તો એનામાં શરમનો છાંટો નહોતો. દાંત કાઢતા જાય, ખોટું કરતા જાય. જનતાની શરમ ન આવી, ભારત દેશની શરમ ન આવી, ભારતના સંવિધાનની શરમ ન આવી. લોકશાહી બચાવવાની જવાબદારી જેના ઉપર હતી, 2-2 3-3 સ્ટાર મૂક્યા હતા ને, એ ગામમાં રોલા પાડવાની લોકશાહી બચાવવાના સ્ટાર હતા. તું 3 વાળો છો ને તો તારી 3 ગણી જવાબદારી છે.
તું 2 સ્ટાર વાળો છો તો ડબલ જવાબદારી. એ કિરીટ પટેલની દલાલી કરતા હતા ખુલ્લે આમ, અને બેશરમ બનીને. એને શરમનો છાંટોય નહીં. રંગે હાથ ચોરી કરતા કોકને પકડી લે કેમ હી 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 કરે હામું જોઈને એમ કરતા. તમે વિચાર કરો કે કેવડી મોટી લડાઈ લડવાની હતી. અલગ અલગ અનેક બૂથમાં, જેમ કે ઝાંઝેસરમાં હું હવારમાં ગયો હતો, ત્યાં કિરીટ પટેલનો જે પાયદળિયો છે એને ખૂબ હલકાઈ કરી. મેં એને મોઢે મોઢ કીધું કે ભાઈ ચૂંટણી પતી જાય ને મજા નહીં આવે આમાં. સ્થાનિક માણસો તારાથી બીતા છે, હું કોઈના બાપથી બીતો નથી ભાઈ, અને અમારું બાંધણું લાંબુ હાલ છે. એનામાં શરમ નહોતી. છતાંય પછી મેં પાછળથી માણસો મોકલ્યા, ખોટું કરે, બૂથમાં માણસોને ધમકાવે. હું ગયો તો મેવાસા ખડિયામાં, દિનેશ મહેતરના ગુંડાઓએ પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા મારી લીધા અને કીધું કે ખોટું કરવા દે નકર તારું ખૂન કરી નાખું. હું પહોંચ્યો તો મારી ગાડીને ઘેરી લીધી. 15 ગાડીઓએ મારી ગાડીને ઘેરી લીધી અને 500 ગુંડાનું ટોળું થઈ ગયું. ગોપાલ ઇટાલિયાને જવા નથી દેવાનું. મેવાસા ખડિયાની વાત છે. બૂથ કેપ્ચરિંગ કરી લીધા અને ચૂંટણી જીતવા નીકળ્યા છે. ત્યાંથી થુંબાળા ગયા. થુંબાળાની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરને માર્યો કિરીટ પટેલના ગુંડાઓએ, અને ત્યાં બોગસ મતદાનની કોશિશ કરી. પણ ત્યાં પ્રભાતપુર ગામના આપણા બૂથ એજન્ટ બેઠા હતા, એને મોરચો હાંચવો. એજન્ટને ધમકાયો, તને તાર ભાઈ જીવવું છે કે મરી જવું? કે મરી જ જવું છે, હાલો ચાલુ કરો. અને ત્યાં બોગસ મતદાન થુંબાળામાં ન થવા દીધું. દોસ્તો, અહીંયા હું જૂના વાઘણિયા ગયો. કિરીટ પટેલ પોતે બૂથમાં જઈને બૂથમાં બેઠેલા મહિલા અધિકારીને છેડછાડ કરી લીધી, એની હારે હાથાપાઈ કરી લીધી. ઓલા મહિલા ઓલું બટન દબાવવાનું હોય એની ઉપર મહિલા બેઠી હોય બધી જગ્યાએ, એ મહિલાનો હાથ છટકી લીધો કિરીટે પોતે. અને પ્રિસાઇડિંગ ઓફિસરને 2 લાફા માર્યા વાઘણિયામાં. ત્યાં તો કાલે ફરીથી મતદાન થવાનું છે. હું વાઘણિયા પહોંચ્યો તો પોલીસ વાળા આવી ગયા હતા, પણ હાવ જાણે કિરીટ પટેલના પાગ્યા હોય ને એમ ઉભા હતા, હી કરતા. એકેયને શરમ નહોતી કે પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓના હાથ ઝૂંટવી અને કિરીટ પટેલ બોગસ મતદાન પોતે કરાવતો હતો, બીજા નહીં, પોતે. હું જૂના વાઘણિયા પહોંચ્યો એટલે એ ગાડીઓ લઈને કર્યા પહોંચ્યા. એટલે મેં જૂના વાઘણિયાથી મારે જે લખવાનું હતું લખી વખીને જે કાંઈ કરીને ભાગ્યો કર્યા ગયો. એટલે કિરીટ તો ભાગી ગયો, પણ પાયદળિયા બૂથમાં બેહી રહેલા એ વંડિયું ઠેક્યા. મારી નજર સામે પાછલી દિવાલ શાળાની કૂદીને ભાગ્યા. હું અંદર ગયો તો પ્રિસાઇડિંગ નો કાટલો પકડી લીધેલો હતો એમણે. પ્રિસાઇડિંગે કીધું મને કે અમારો કાટલો પકડી લીધો, અને ધ્રુજતા હતા બધા લોકો. પરસેવો છૂટી ગયેલો સરકારી માણસોનો કે આ તો ગુંડા છે. કિરીટનો એક પાગ્યો ત્યાં કરિયા ગામમાં જ રહે છે. એને મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, કિરીટના ખોળામાં બેન હોશિયારી કરો છો, પણ કાંઈ વાંધો નહીં, સમય બદલાય તેથી તમને તમારો બાપો બચાવવા નહીં આવે. અને તમે માનશો નહીં, ખુલ્લે આમ બૂથના એજન્ટોને ધમકાવે કિરીટના માણસો. હું કરિયા હજુ પહોંચ્યો ત્યાં માલીડામાં કિરીટની ગાડીઓ પહોંચી ગઈ, અને ત્યાં 2 લાફા માર્યા પાછા પ્રિસાઇડિંગ અધિકારીને. મહિલાવાળે ત્યાં ઝપાઝપી કરી. એને તો બૂથમાંથી મશીન ક્યાંય લીધું તોય હાથ મત નાખી દીધા. માલીડામાં ફરીથી વોટિંગ થવાનું. ત્યાંથી એ આગળના ગામડામાં સામતપરા બાજુ ગયો, પસવાળા બાજુ ગયો, ત્યાં ખોટું મતદાન કર્યું. કિરીટ પટેલ પોતે ગુંડાગર્દી કરતો હતો, પોતે મહિલાઓની હારે ઝપાઝપી કરી, પોતે પ્રિસાઇડિંગને લાફા મારતો હતો. આનથી હલકટ માણસ હોય કેવો દુનિયામાં? તમે 40 વર્ષથી ભાજપ, અને હું પોતે બધે હાજર. હું કોઈની સાંભળેલી વાત નથી કરતો. ગોપાલ ઇટાલિયાને આ ચશ્મા વાળી આંખે જોયેલી હોય ને એટલી જ વાત અહીં જાહેરમાં કહું છું. આ ધંધા કર્યા કાલ કિરીટ પટેલે. દોસ્તો, હલકાઈની હદ વટાવી દીધી, એમાં કાંઈ ઘટવા નથી દીધું. પણ મેં નિર્ણય કર્યો છે દોસ્તો, કે હું ચૂંટણી જીતું કે ચૂંટણી હારું, પણ ગુંડા ઉપર જંતુનાશક દવા છાંટવાનું કામ મારે સંભાળવાનું છે દોસ્તો આ વિસ્તારમાં. અને એમાં દરેક વખતે મારે તમારા આશીર્વાદની મદદની જરૂર પડશે. હું પાછું પગલું નહીં ભરું. હવે મેં પગલું આગળ ભર્યું છે, હું આગળ જ ભરીશ. પણ ટાણું આવે, સમય આવે, જરૂર પડે ત્યારે તમે બધા મને સાથ આપજો હું વિનંતી કરું છું. દોસ્તો, વાજડીની અંદર કાલે અહીંયા ઓલું સેન્ટર છે. હજુ તમને આ તો મેં કીધું, એ તો ખરાબ ઘટના છે. એનાથી ખરાબ હું થયું કાલનું કહું. કાલે રાત્રે હું 11:30 સરદાર પટેલ સંકુલમાં ગયો. આખી વિધાનસભાના તમામ ઈવીએમ મશીન એ ન્યા જમા કરાવવાના હતા સરદાર પટેલ સંકુલ માંડાવડમાં. એટલે આખી વિધાનસભામાં જેટલા સરકારી માણસોને બૂથમાં ડ્યુટી સોંપી હતી એ બધા રાતે ન્યા હોય જ, કેમ કે જમા કરાવવા આવવું પડે, સહી કરીને છૂટા થાય. બધા હતા, નાના મોટા બધા, પટ્ટાવાળા સહિત. તો અનેક સાહેબો મને ત્યાં મળ્યા, મને જોઈ ગયા. એટલે ખૂબ મોટું ટોળું હતું, 500-700 જણાનું. અલગ અલગ બધા પોતપોતાના કામમાં ફરતા. કોઈક ઓલા ટેબલે, કોઈક ઓલા ટેબલે, કોઈક અહીં બેઠા, કોઈકનું પતી ગયું ટોળું વળીને વાતું કરતા હતા. જેવી મારી એન્ટ્રી થઈ એટલે બધાનું ધ્યાન ગયું કે ગોપાલ આવ્યો.
બધાના આંખોમાં ચમક આવી, સ્માઇલ આવી, ખુશ થયા, કોઈ ખારો માણા આવ્યો, રાજી થયા, મોટા જોઈ ખબર પડી જાય ને રાજી થયા છે દુઃખી થયા. એમાંથી મને એક સાહેબ મળ્યા, એની ડ્યુટી હતી વાજડી ગામમાં, અને મને કે ગોપાલભાઈ 2 કલાક ટક્કર ઝીલી મેં, મને મારી નાખવાની ધમકી આપી, પણ મેં એમ કીધું કે મારી નાખો તો મારી નાખો, પણ મત એ ખોટો નહીં આપવા દઉં. ઈ કાંડ કરનાર વિપુલ ઓલો કાવાણી, ઈ સાહેબ આટલી નાની હાઈટના સાહેબ હતા, પટેલ સમાજના હતા. એની ઉંમર મોટી હતી, સાઈઝ નાની હતી, શરીરનો બાંધો, હાવ પાતળા એવા ઢીંચકા એવા સાહેબ હતા. અને રોવા જેવા થઈ ગયા કાલ મારા મોઢે કે ભાઈ ભગવાન ભાળી ગયા પણ તોય મેં રેઢું નથી મૂક્યું, ભાઈ મેં આટલી મારી નિષ્ઠા દેશ પ્રત્યે નિભાવી છે, તમે એની નોંધ રાખજો. મને એને કાલ રાતે આ કીધું. વિપુલ કાવાણી જેવા ગુંડાઓ તમે બૂથની અંદર જઈ 2 કલાક સુધી પ્રિસાઇડિંગ ને મારી નાખવાની ધમકી આપીને બોગસની કોશિશ કરી. સાહેબે થાવા ન દીધી. સાહેબ મને રૂબરૂ મળ્યા, મને નામ નથી ખબર, નીચે થડીના માણસ છે, કોકને પૂછી લેજો કે કોણ હતા, પ્રોફેસર હતા કોઈ કોલેજના. બીજા 7-8 એવા પ્રિસાઇડિંગ ઓફિસર મને ત્યાં મળ્યા. ત્યાં આ વિસાવદરના પ્રાંત અધિકારી હિરવાણિયા સાહેબ ત્યાં બેઠા, જ્યાં આખી ચૂંટણીના મેન સાહેબ છે. હવે હું થયું કે ત્યાં જે 7-8 પ્રિસાઇડિંગ હતા એમાં મહિલાઓ હતી, એ બધાને હું વારાફરતી મળ્યો. હું નહીં, ઈ મને મળ્યા, કેમ કે હું ક્યાં ઓળખું છે ને ઈ મને ઓળખે છે. મળ્યા એટલે વાત થઈ કે અમારા બૂથમાં આવું છું, ઓલો કે અમારામાં આવું છું, અમારામાં આવું છું. તો મેં કીધું સાહેબને કયો? બધાએ કીધું કે હિરવાણિયા સાહેબને કીધું કે અમને માર્યા, અમને ધમકી મારી, અમને હેરાન કર્યા, અમને માનસિક ત્રાસ આપ્યો, ખોટું મતદાન કરાવવા અમારા ઉપર દબાણ કર્યું. બધાએ હિરવાણિયા સાહેબને રજૂઆત કરી. હિરવાણિયાએ બધાને વારાફરતી જેને રજૂઆત કરી એને એમ કીધું કે આવું તો થાય. આ વિસાવદરના તમારા પ્રાંત અધિકારી 1 થી 1 માણસ કિરીટ પટેલના દલાલ બનીને બેઠા છે. કોના ભરોસે જીવવાનું, કોના ભરોસે આ દેશમાં કરવાનું હું? હાલો, ગોપાલ ઇટાલિયા કઈ પોતાની લડાઈ તો લડતો નથી. મારે કઈક જોતું હોય તો હું મારી રીતે કેપેબલ છું, બધું બની જાઉં. પણ આ લડાઈ કઈ છે તમે કલ્પના કરજો. ગિરવાણિયા કે આવું તો થાય. આજે સવારે હું ગયો તો જુનાગઢ, વહેલા જાગીને 10 વાગે પહોંચી ગયો. ને આજે સ્ક્રુટિનીનો દિવસ હતો, એટલે ન્યા એવું થાય કે કયા બૂથમાં કેટલા મત પડ્યા એનો બૂથ વાઇઝ હિસાબ રજૂ કરે. એટલે મેં વાંધો ઉઠાવ્યો. મેં એમ કીધું કે ભાઈ આ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું છે, એમાં મને વાંધો છે. 87% મતદાન કેવી રીતે થાય કોઈ પણ ગામમાં? નવી ચાવંડમાં 86% મતદાન થયું, કેવી રીતે થાય? એ શક્ય જ નથી. પસવાડામાં 76% મતદાન, જૂના વાઘણિયામાં 74% મતદાન. જે ગામમાં ઊંચું જાવલડીમાં મતદાન થયું, લ્યો 72% મતદાન જાવલડીમાં. મેં બધા ગામનો વાંધો ઉઠાવ્યો કે આ મતદાન ખોટું મતદાન છે, આ વ્યાજબી મતદાન નથી, આ બોગસ મતદાન છે. હિરવાણિયા સાહેબ મને કે અમે જે બૂથનો મેં વાંધો ઉઠાવ્યો, એટલે સામેથી એને એના માણસો બેઠા, લગભગ 50 જેટલા મોટા મોટા અધિકારી બેઠા, બધા મામલતદાર ને એડિશનલ કલેક્ટર ને બધા ઘણા મોટા મોટા સાહેબો બેઠા હતા બધા એ રૂમમાં. ઉમેદવારમાંથી હું એક હતું, કોંગ્રેસમાંથી કોઈ નહોતું, કેમ કે એને એવી કઈ પડી ન હોય, અને બાકી અપક્ષ ઉમેદવારોના એજન્ટો હતા. એટલે મેં એમ કીધું કે ભાઈ આ રૂપાવટીમાં 87% મતદાન ખોટું છે, આમાં મારો વાંધો છે, તમે મારી ફરિયાદ લખો અને આમાં ફરીથી મતદાન થાય એની કોશિશ કરો. એટલે એને પેલા એવું કીધું કે ભાઈ પ્રિસાઇડિંગ અધિકારીએ જે કઈ નોંધ મૂક્યો ને એ રૂપાવટીની ડાયરી લાવો. એટલે ઓલા સાહેબે ડાયરી આપી અને એને કીધું કે ભાઈ રૂપાવટીમાં પ્રિસાઇડિંગ અધિકારીએ કઈ લખ્યું નથી, એટલે અમે એમ માનીએ છીએ ઘટના કઈ બની નથી. એટલે મેં પછી જેટલા બૂથ કીધા, જાવલડી છે, માણંદિયા છે, નવી ચાવંડ છે, જે કઈ ગામડા હતા એ બધાના મેં નામ આપ્યા કે આમાં મતદાન વધુ છે, તમે જુઓ. એટલે એને બધા બૂથની પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી મગાવી. એ ડાયરીમાં કઈ હતું નહીં. એટલે મેં એમ કીધું ડાયરીમાં હોય તો જ બધું બન્યું છે એવું ખરું એમ ને? તમારી પોલીસે મેં કીધું અમારા 50 કાર્યકર્તાને એરેસ્ટ કરી લીધા અને એકે ઉપર એફઆઈઆર નથી અને કોઈને ડિટેન નથી બતાવ્યા, તો ઓન પેપર અમને એરેસ્ટ નથી બતાવ્યા એટલે અમારી ધરપકડ નથી થઈ, એવું માનવાનું? કોઈ અમને લાફો મારી જાય, હું પોલીસ સ્ટેશન જાઉં, પોલીસ એફઆઈઆર ન લખે તો મને કોઈ નથી માર્યો, એવું હોય? તમે મેં કીધું કઈ વાત લઈને બેઠા છો? પેલા મુખ્ય ઓબ્ઝર્વર બેઠા હતા, એની હાજરીમાં મેં જે કીધું છે, અડધી કલાક મેં એને કીધું, મેં કીધું તમે છે ને દેશના ગદ્દારો છો અને તમે દેશ બરબાદ કરવાનો પાયો નાખનારા તમે છો, એવું આજે મેં મોઢે કીધું. તમને છે ને દેશ બરબાદ કરવાની મુબારક. ગોપાલ ઇટાલિયન ભૂલી જાઓ, ગોપાલ મહાન નથી. દેશ બચાવવાની જવાબદારી સરકારે તમને આપી છે, જનતાએ તમને આપી છે. તમારામાં એટલી શરમ નથી કે 87% મતદાન રૂપાવટીમાં થયું તો કેમેરો ખોલો અને કેમેરામાં ચેક કરાવો મારી હાજરી.
આ ઈરવાણિયા સાહેબે ના પાડી દીધી, કેમેરા બેમેરા કાંઈ જોવાનું નથી. હમ. આ જ ઈરવાણિયા, સવાલ ઈરવાણિયાનો નથી, સવાલ એક એક ડાયલ ઉપર આવા બેઠા છે ને એ વાતનો મોટો સવાલ છે. એક માણસ ખરાબ હોય તો એની દવા થાય, પણ હોય એટલી બધી જગ્યાએ ખરજવા નીકળ્યા હોય તો એનો મલમ કરવો પડે લાંબા ગાળે. તમારા આશીર્વાદ મારે આ મલમ કરવા જોતા છે. મારે હું બની જાઉં છે, હાલો કયો મને. અને હું બાકી હું રહી ગયો જીવનમાં બનવામાં, હું બધું જ બની ગયો. એક નાના એવા ગામડામાં જન્મો, ઓશિયાળું જીવન જીવતા હતા. બસનો પાસ કઢાવવો હોય ને તો 4 જણાને પૂછવું પડે કે ભાઈ ક્યાં કાઢી દે, કઈ બારીએ જવાનું, કયું ફોર્મ ભરવાનું. એ જીવન મારું હતું. આજ હવે જીવનમાં કાંઈ નથી ઘટતું. ભગવાને એવડી બુદ્ધિ ને એવડું બળ આપ્યું કે આપણા દંપત ધારીએ કરીએ, પણ આવાનું શું કરવાનું. મેં એને મોઢે એમ કીધું કે સાહેબ તમે ગોપાલ ઇટાલિયાની તરફેણ જીવનમાં ન કરતા, કોઈ પાર્ટીની તરફેણ જીવનમાં ન કરતા. તમે તમારા સરકારી પ્રિસાઇડિંગ અધિકારીની તો તરફેણ કરો. તમારા માણાને મારી ગયો ઓલો કિરીટને તમે એની તરફેણ નથી કરતા. 10 બૂથોની અંદર કિરીટ પટેલે મારામારી કરીને ખોટું કરવાની કોશિશ કરી. જોકે મોટા પાયે થયું નથી કાંઈ, પણ કોશિશે કિરીટે ઓછી નથી કરી. કિરીટે પ્રિસાઇડિંગને માર માર્યો, બહેનવારે ઝપાઝપી કરી. ઈ પછી ચૂંટણી અધિકારી કિરીટની ફેવરમાં છે. ક્યાં ન્યાય લેવા જાશો કયો મને? પોલીસની તો વાર્તા ક્યાં મારે અત્યારે તમને કરવી, નકર એને પાછું બહુ, એને ઈગો બહુ હોય, એને તકલીફ પડે કાંઈક કહી દો કે તમે અમને આમ કહો છો, પણ તમારા તો ધંધા જ એવા છે. એટલે દોસ્તો આ ચૂંટણીમાં તમે બધાએ ઘણું જોયું, ઘણું જાણ્યું, અને મેં ઘણું જોયું, ઘણું જાણ્યું, મજા આવી. હે? ગુંડા જોયા, પોલીસ જોઈ, નેતા જોયા, દારૂ જોયો, રૂપિયા જોયા, કેટલું કેટલું જોવા મળ્યું. અને મને જોયો કે નહીં? હે? મારી જેવો માણસ છે એ જોયું કે ન જોયું? કઈ બધા થોડા કઈ એક હરખા હોય, કોક ને નો એની માએ હૂંટ ખાઈને જણ્યા હોય. યા ઉભા આયા બધું જ કઈ સરકારના ખોળામાં ન બેહી ગયું હોય. કોક હોય ગામડાનો ખેડૂનો દીકરો, એ હલે નહીં, મૂળિયા નાખી ગયો હોય. ના ના, હારું ને, આભાર બધાનો. અમારી તો એટલી વિનંતી બધાને છે, ફરીથી કહી દો, હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભાઈ મારો ઈરાદો હારો છે. જાણતા અજાણતા મારાથી કઈ ભૂલ ભવિષ્યમાં થાય મોટું મન રાખજો, પણ મારો ઈરાદો ખરાબ નહીં હોય એ વાતની લાખ રૂપિયાની ગેરંટી છે. હું જાહેર જીવનમાં 10 વર્ષથી છું. ભાજપે આ ચૂંટણીમાં મારી ભૂલ ગોતવાની કઈ કોશિશ નહીં કરી હોય, પણ કાંઈ હાથમાં આવ્યું એક મુદ્દો હાથમાં, પછી ગાળું દેવાનું, હિન્દુ મુસલમાન ને 2-3 બોલા ગોતી આવવાની, એ બધું, પણ એમાં કઈ દમ નથી વાતમાં. એ સિવાય ગોપાલ ઇટાલિયાને વ્યક્તિગત રીતે ખરાબ ચિતરવાની એક પણ વાત 10 વર્ષ પછી ભાજપને મળતી નથી. નકર 10 વર્ષ જે માણસ રાજકારણમાં હાલી જાય ને એ 5 ગુંડાળામાં એનો પગ પડ્યો જ હોય, ન્યાયી માણસ દબાતો હોય. ગોપાલ ઇટાલિયાનો એક કુંડાળામાં પગ નથી પડ્યો ને એટલે આટલી તાકાતથી કિરીટ પટેલ જેવા ગુંડાને લલકારીએ કે દોસ્તો, એક સિંગલ કુંડાળામાં અમારો પગ ન હોય. કેમ કે એવા ધંધા જ કરવા હોત તો અહીં થોડા આવ્યા હોત, અને અહીં પગ્યા ન હોત ને. એવી હલકી માનસિકતા લઈને જાહેર જીવનમાં આવ્યા હોય તો ટકે કેટલા દી જનતાને ખબર પડી જાય. અને એટલે હું તમને ફરીથી વિનંતી કરું છું, ચૂંટણી પતી ગઈ છે, હું ઘણા કામમાં અહીંયા લાગવાનો છું. અત્યારે તો અહીં બીજુંથી અહીંયા હું બધું મારું કામ કરીશ, પછી થોડાક દિવસ મારી પરિવાર, મારી દીકરીને હું 1.5-2 મહિનાથી મળ્યો નથી, વિડીયો કોલમાં જોઉં છું એને કાયમ. મારી દીકરીને મળું, પછી એને લઈ આવું, અને બીજા 2-3 મારા નાના મોટા કામ, માનો મેં કીધું એમ પાર્ટીના બધા નેતાનો આભાર માનવા અમદાવાદમાં મીટિંગ રાખશું, દિલ્હીમાં એકાદી મીટિંગ કરશું, બધું જે કઈ પ્રોસેસ હોય એ કરીને કામે વળગવાનો છું હું. અને એમાં મને તમારા બધાના આશીર્વાદની જરૂર છે, ટેકાની જરૂર છે. એમાં માર્ગદર્શન આપજો, જે કઈ કામ હોય હારે મળીને કરીએ. હું નાનો છું, આમ ઉંમર અનુભવ સમજણમાં, તમે અમારો હાથ પકડજો એટલે બધાનું ટેકે ટેકે હાલ છે. અને બધાએ બહુ મહેનત કરી, બહુ મદદ કરી, બધાનું જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ આખી ચૂંટણી ભગવાનના ટેકે હાલી. આખી ચૂંટણીમાં હું તમને ગણાવી શકું એવી લગભગ 50 ઘટનાઓ એવી બની. એ ઘટનામાં એમ થાય કે અરે મરી ગયા, ત્યાં બીજી સેકન્ડે હવળું પડી ગયું હોય, એવી 50 ઘટના બની. ખરેખર હું ગણાઈ શકું એમ છું, પણ એ ક્યાંક વ્યક્તિગત ડાયરામાં બેઠો જ તો કહીશ કે કેવું કેવું. તમે જો પેલા ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને રૂપિયા આપ્યા, કીધું કે તમે વેચો. બી ટીમ
બે ટીમ, હા. અમને આરોપ રંગે હાથ પકડ્યા તો માનવા કે હું નાવા ગયો તો, પણ તને ન્યાત નાવાનું મળ્યું. એક બાથરૂમમાં 3 જણા. લાય પકડ્યા તો કબૂલવા તૈયાર નથી. ઓલો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો તો કબૂલતો નથી, ખોટું કરતા. અને હું અફવા ફેલાવાનું, તમે ભાજપ અને કોંગ્રેસ બેયનું ષડયંત્ર જુઓ કે ભાજપ ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ પણ આરોપ મૂકે તો જનતા માનવા તૈયાર નહોતી કે ગોપાલ એવો માણા તો નથી લાગતો. એટલે એને શું કર્યું, કોંગ્રેસને ભાડે રાખ્યા, કામે રાખ્યા કે પૈસા ભાજપ વાળાએ કોંગ્રેસને પૈસા આપ્યા. હવે એમાંય કરપ્શન થયું ને એમાં કોંગ્રેસમાં ડખો થયો છે. ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં વિડીયો બનાવવાના ભાજપમાંથી આવતા હતા 5 લાખ અને આ લોકો 1.5 લાખે પૂરું કરી નાખતા. એ વાત આ વિડીયો બન્યો પછી બહાર આવી અને એમાં નાચમાં ડખો થયો. વિચાર તો કરો ક્યાં કઈ હદે ભ્રષ્ટાચાર આ દેશમાં છે, કઈ હદે. ઓલાએ ભાજપ જો ગોપાલ ઇટાલિયા પર આરોપ કરે તો પબ્લિક માને નહીં, કેમ કે હું એવો કોઈ ખરાબ માણા હું ક્યારેય હતો જ નહીં. એટલે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટીના કેટલાક એવા વ્યક્તિ હોય એને બોલાવે, કોકને ₹1,00,000, કોકને 1.5 લાખ, કોકને 2 લાખ. પછી એવો વિડીયો ત્યાં હોટલમાં સાયો નામ બનાવી લે કે ગોપાલ ઇટાલિયા કે ભાજપ આરે મળેલો છે ને અમને એકને જ ખબર પડી ગઈ એટલે હું નીકળી ગયો. મારે તો ભાઈ ભાજપનો વિરોધી છું અને આ મળેલો એટલે ગામને શું થાય, પબ્લિકને કે આપનો માણસ આવું કહે છે, ગોપાલ ભાજપ આરે ગુપ્ત મીટિંગ કરે છે ને અંધારામ મીટિંગ થઈ છે. એટલે સીધી રીતે કોઈ આરોપ મૂકીએ કેમ નહોતા, અવળી અફવા ફેલાવે કે ગોપાલ રાતે ગુપ્ત મીટિંગ કરે છે. લે બોલો, અને ગુપ્ત મીટિંગ કરે છે એવું કહેવાના 2 લાખ. તમે 10 વીઘાનું ખેતર આખું વરો ખેડો, ટાઈટ તડકો, વરસાદ, પાણી, જીવ જંતુ બધું કરીને માંડવી પકવો ને વેચો ને તેથી 2 લાખ નથી વધતા. અને આમાં 1.5 મિનિટના 2 લાખ ક્યાંથી આવે છે માલ? અને કોંગ્રેસ ભાજપ બે પાછો ઓલા ઓડિયોમાં કહે છે કે ઓલાના તો 1 લાખ જ આવે, એના દાદા જાણે ટેકાના ભાવની ખરીદી કે આના 1 લાખ જ આવે, બધાને એટલા ન હોય ને. એટલે એમ કે 20 નંબરના આટલા આવશે, 40 નંબરના આટલા આવશે, એમ ભાવ હાલતો. બોલો, ભાવ તાલ ઘેટા બકરા ગધેડા ઘોડા બકરાનો હોય, માણાનો કોઈ ભાવ ન હોય. માણાનું મોલ હોય, માણસના આત્મામાંથી નીકળેલો ભાવ હોય. રૂપિયામાં માણાની કિંમત ન હોય. પણ આને કે કોણ? અને બીજી વાત કે પૈસા તો પકડ્યા, એ તો ભગવાને રસ્તો બતાવ્યો. અમે તો શું છીએ હાલો, પણ તેથી ભગવાને બીજો રસ્તો બતાવ્યો. ઓલાના ખેતર દારૂ ઉતર્યો ને અમને કોકનો ફોન આવી ગયો કે આ દારૂ ઉતરે છે. મેં કીધું હાલો. અને થયું દિનેશ મહેતરના કાકાની વાડીમાં દારૂ ઉતર્યો. જેવો ઉતર્યો કમ્પ્લેટ થઈને બોલાય ઓવડી બંધ કરીને ગાડી નીકળી ગઈ. ત્યાં અંકર ફોન આવ્યો, ત્યાં અમે પહોંચી ગયા. 1 બાટલી કોઈને વેચવા નથી દીધી, આખો માલ પકડ્યો. પણ એમાં હું થયું એ જાણવા જેવું છે. કિરીટ પટેલની ગુંડાગીર્દી જુઓ કે અમે અમારી ટીમ લઈને દારૂવાળા ઠેકાણે પહોંચ્યા. આખા ગુજરાતને બતાવ્યું કે કિરીટ પટેલ આપણા જુવાનિયા બગાડે છે, દારૂ વેચીને ચૂંટણી જીતવા નીકળ્યો છે. પોલીસ વાળા આવ્યા, પોલીસ વાળાએ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. જેના ખેતરમાં દારૂ મળ્યો એને આરોપી નથી બનાવ્યા, ઉલટાનો એને ફરિયાદી બનાવ્યો. અને એમ કીધું કે ગોપાલ ઇટાલિયાએ દારૂ મૂકી ગયો ને એને રેડ પાડી. દોસ્તો, અમારા તો એજન્ટ નહીં તમારી પોલીસ પકડીને લઈ જાય છે. અમારા સુરત થી આવેલા કોર્પોરેટર ને પોલીસ પકડીને લઈ જાય. અમારી ઉપર તો એટલી બધી કડક વોચ છે, તો અમે ક્યાંથી લઈ આવ્યા? અને એવો આરોપ મૂક્યો કે આને નાને મૂક્યું, તો આજથી સુધી એનો કઈ પુરાવો તો બહાર આવ્યો નહીં કે કોણ હતું ને કઈ ગાડી ને કયો નંબર. તમે તો અમારી વિરુદ્ધમાં હાલો છો, તમને કિરીટનો આદેશ છે. ખરેખર એવું હોય તમારે વાર કેટલી લાગે દૂધનું દૂધ ને પાણી કરવા? પણ વાસ્તવિકતા એ છે. મને એક ભાજપ, કેમ કે આ ચૂંટણીમાં ભાજપના કેટલાક સારા માણસોએ ખરેખર હારી મદદ કરી છે, એમાં ખોટું ન બોલાય મારે. ઘણા ના ખરેખર એમાં કોઈ મજાક મસ્તીનો વિષય નથી, પણ કેટલાક ભાજપના મિત્રોને તે અંદર ખાને આત્મા જાગ્યો અને એને હારી મદદ કરી. આ ઘટના બન્યા પછી કિરીટ પટેલે પોલીસને આદેશ આપ્યો. અને તમે યાદ કરજો એવું બન્યું તું કે નહોતું બન્યું. જેવો અમે તે દિવસે રાત્રે દારૂ પકડ્યો, કિરીટ પટેલે મોટા મોટા તમામ ગામની અંદર લગભગ 1,000 પેટી દારૂ ઉતાર્યો હતો, બધા ગામડામાં. પછી એને શું કર્યું તમે જોજો, યાદ કરજો બધા એ ઘટનાને, કે જેવો અમે
આણંદપુરમાં દિનેશ મેતરની વાડીએથી દારૂ પકડ્યો. આખા જુનાગઢ જિલ્લાની પોલીસ અહીં વિસાવદર ભેસાણમાં કબજો લઈ લીધો. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા જે બીજા જિલ્લામાંથી હતા એને પકડીને બધાને પૂરી દીધા. તેદી રાતે ખ્યાલ છે બધા? એટલી ગાડીઓ આવી. હું કામ? કિરીટે એવું કીધું કે આ ગોપાલ નહીં, એની હારે જે બીજા બાંધના આવ્યા ને ઈ મારા બેટા એની હારે છે ને એમાં આપણું બધું પકડાઈ જાય છે. એટલે ઈ બધાને પકડી લો. ગોપાલ એકલો જ કેટલું પકડશે? અને તેદી રાતે દારૂ વેચવાના હતા ગામડે ગામડે. એ પછી મને અલગ અલગ 5 ગામમાંથી ફોન આવ્યા, વિડીયો આવ્યા. પણ અમારા માણસો એટલા બધા પકડી લીધા કિરીટે કે પછી એકલા ક્યાંય પોગાય એવું હતું ને એટલે મેં જાતું કર્યું. અલગ અલગ અનેક ગામમાંથી, મારે નામ નથી લેવા, બધાને ખબર છે કયા ગામમાંથી વિડીયો આવ્યા. એટલો બધો દારૂ પીવડાવ્યો. બહેનો વિચાર કરે કે 40 વર્ષથી ભાજપની સરકાર છે ને દર ચૂંટણીએ તમારે દારૂ પાઈને મત લેવા પડતા હોય તો આપણે કયા સમાજમાં રહીએ છીએ, કેવી વ્યવસ્થામાં જીવીએ છીએ? શું આપણે એવા માણસો છીએ? શું આપણો દેશ એવો છે, આપણું ગુજરાત એવું છે કે તમારે દારૂ પીવડાવીને મત લેવાનો? કેમ તમને ટેકાના ભાવની વાત કરીને મત લેતા નથી આવડતું? ઇકોઝોનના મુદ્દા પર મત માંગતા નથી આવડતું? કેવડા રૂપિયા વેચ્યા. અને આજની ઘટના કહું, અત્યારે હું ભેસાણમાં હતો તો ભેસાણમાંથી અમારા માલીડા ગામના કાર્યકર્તાઓ આવ્યા હતા ભેસાણની મિટિંગમાં, જ્યાં માલીડામાં અત્યારે મતદાન છે આવતીકાલે. કિરીટ પટેલ અત્યારે માલીડા પહોંચ્યો છે અને આખા ગામને 1.5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. જમણવાર આજે રાત્રે 1.5 લાખ આખા ગામ વચ્ચે રૂપિયા, કાલે બધા ભાજપને મત દેવા. આજની અત્યારે ન્યા છે. અને હું ભેસાણથી માલીડા જવા નીકળ્યો ત્યાં રસ્તામાં જેપી નો ફોન આવ્યો, જયસુખભાઈ પાગડાલનો અને ભાઈ ધર્મેશભાઈ, બધા કે ગોપાલભાઈ ક્યારે પહોંચો છો? એટલે પછી મેં ઓલાને કીધું કે ભાઈ માલીડા વાળું ખમાય, મોટી મણપરી બધા ગામજનો ભેગા થયા છે તો હું જાતો આવું, અહીંથી કદાચ હું પાછો ન્યા જઈશ. માલીડામાં ગઈકાલે કિરીટ પટેલે પોતે દાદાગીરી મારામારી કરી, બુથ કેપ્ચરિંગ કર્યું. એના કારણે ચૂંટણીમાં મેં આજે વાંધો લીધો, એના કારણે નવેસરથી મતદાન થાય તો આજ રાતે પાછો 1.5 લાખ ને જમણવાર લઈને પગ્યો. અને તમારે આવી રીતે પેરિસ બનાવવું છે? આ પેરિસ છે. પેરિસમાં આવું થતું છે બધું. પેરિસમાં દારૂ પીવડાવે, પેરિસમાં પછી ખવડાવે, પેરિસમાં પૈસા આપે, એટલે પેરિસમાં આવું હાલે છે. પેરિસ કેવી રીતે બન્યું છે આ તમે હું આંકો છો, કોઈ પૂછવા વાળું નથી. મિત્રો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે હવે એ વાત પૂરી કરું છું. પણ હું તમારી પાસેથી આશા રાખું છું કે હું અહીંયા કામે વળગું અને કઈક નાની મોટી તકલીફ પડે, જરૂર પડે, 50 જણા લઈને જવાનું પડે તો હું મોટી મોણપરી પાસે બહુ મોટી આશા રાખી છે હંમેશા માટે. પણ કામમાં ક્યાંય પાછા નહીં પડી એ મારી જવાબદારી. કેમ કે આ મલકમાં મજા બહુ આવી મને તો. હા, એ ક્યાંય મજા નથી હો ભાઈ. ઓહો, કેવું હજડબમ માણા, હજડબમ મલક. બસ ખોટ એક વાતની છે કે અહીંયા ના એવું નથી. કોઈ પણ વ્યવસ્થા હોય એમાં હારો વર્ગ હોય ને મોટો હોય, નબળો વર્ગ નાનો હોય. તકલીફ એ હોય કે હારો વર્ગ કઈ બોલે જ નહીં, બોલે નહીં, જોયા કરે. જેવું થતું એવું થવા દે, એ મોટી તકલીફ છે. ગામ આખું હોય 5000 નું, એમાં 3 જણા જ હલકી માનસિકતાના હોય, બાકી આખું ગામ સારું હોય પણ આખું ગામ એને જોયા કરે નકરું. એટલે ઓલા છે ને દિવસે દિવસે મોટા બને. હું તમારી પાસે એવી આશા રાખું છું કે નબળા માણસો જો મોટા બનતા હોય તો હારા 5 જુવાનિયા મોટા કેમ ન બને? તો હું એ કરવા માંગુ છું. રોડ, રસ્તા, નાળા એ બધું બન્યા કરશે, પણ માણા બનેલો છે ને હજડબમ તો જીવે ત્યાં સુધી ગામને હોકારો આપ્યા કરે. આજ હું છું, હું ઘડાઈ ગયો. મેં તમને કીધું એમ અનેક ઉતાર ચડાવ જોઈને હું આવો બન્યો છું, તાકાત વાળો વ્યક્તિ બન્યો. મને કોઈની બીક ન લાગે, ગુંડા હોય, પોલીસ વાતે. હું ઘડાઈ ગયો તો જીવું ત્યાં સુધી હું ધારું એવું સમાજને ઉપયોગી બની શકું કે નહીં? રોડ 5 વર્ષે પતી જાય, ગોપાલ ઇટાલીઓ ન પતે. આ આવડતનો વિષય છે. તો હું એમ ઈચ્છું છું કે બીજી વાર જીવનમાં હું ધારાસભ્ય હોક ન હોઉં, રાજનીતિમાં હોક ન હોઉં, આ દુનિયામાં હોક ન હોઉં, અહીં હજડબમ 500 જુવાનિયા હોવા જોઈએ, આપને ટેકો દે ને એવા પહાડી હોવા જોઈએ. અને શીખવા હાવ નવરા બેટા બેટા ગલ્લે બેહીને ગેમ રમે એના કરતા અમારી યારે આવે તો વાંધો શું છે? તો મારી તો મેં ભેસાણમાં ઈ કીધું, અહીંયા ઈ કીધું. અને કામ એવું સારું થાય, આપણો છોકરો કામ કરાય આવશે, પણ એને કઈક કોકે શીખવાડેલું હશે તો ને. એટલે બસ હું આટલી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. આખા વિસાવદર તાલુકાના બધી જ્ઞાતિના સૌ મતદારોનો હું તો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બધાએ બહુ લાજ રાખી, બધાએ બહુ આબરૂ રાખીને આ એક ધર્મ યુદ્ધ મેં તમને કીધું એમ, જેમ મહાભારતના સમયમાં ધર્મ યુદ્ધ થયું તો એક તરફ પાંડવો ને એક તરફ કૌરવો,
કૌરવો પાસે ફૂલ તાકાત, સેના, ઘોડા, હાથી, તીર, તલવાર, કામઠા બધું. પાંડવો બચારા એક રથ ને 5 ભાઈઓ અને કુટુંબના થોડાક આગેવાનો. પણ એની સત્યની તરફે ગોપાલ, સત્યની તરફ ભગવાન શ્રી કૃષ્ણ હતા. આપણે અહીંયા એવું થયું કે એક તરફ કિરીટ પટેલ, એના 400 નેતા, મંત્રી, મુખ્યમંત્રી, આ તે બધું જ. આપણી બાજુ ભગવાન 1000 હાથ વાળો હારે હતો. જે કરીએ ને સારું થતું જતું હતું દોસ્તો. અને પરિણામ બહુ સારું આવશે. એટલે હાફદાર રહેજો બધા. ગમે ત્યારે કીક મારીને વિસાવદર આવવાનું થાય. અને વિસાવદરના ઇતિહાસમાં ન નીકળી હોય એવી ભવ્ય રેલી આપણે દોસ્તો 23 તારીખે કાઢવાની. મત ગણતરી તો જુનાગઢમાં છે, કૃષિ યુનિવર્સિટીમાં. પણ ઈ ત્યાં તો આપણે બધા નહીં જાય, આગુ બહુ પડી જાય. આ વિસાવદર આપણે રહેવું. અને હું વિસાવદર આસપાસ જ જઈશ. હું નથી જવાનો. સવારમાં બધા કાર્યકર્તા બધા હશે, પછી હાંજકના જવાની જરૂર પડશે તો જાશું. પણ ત્યાં સુધી બધા અહીંયા હશું. તો તમે બધા આટલી લાગણીથી આવ્યા, આટલી મારી વાત સાંભળી, મોટી મોણપરી ગામે મને પ્રેમ આપ્યો આખી ચૂંટણી દરમિયાન, એ બદલ હું ગામ આખાનો, બધાય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા બહેનોએ, આખા પંથકના બહેનોએ હૃદયના આશીર્વાદ મને, કેટલા દુખણા લીધા, ઓવાણા લીધા, દીકરીઓએ ચાંદલા કર્યા. અનેક લોકોએ મને એવા એવા આશીર્વાદ આપ્યા. હું તમને છેલ્લે પાછી એક વાત સાંભળી ગઈ કહી દઉં. આ જયંતિભાઈ નું એવું કેવું છે ચા પાણી મૂક્યા છે એટલે કોઈ વૈયા જતા નહીં, બધા ચા પાણી પીને જાજો પાછા. પણ 2-3 ઘટના એવી બની જયારે આ લોકો પૈસા લઈને મારા વિરુદ્ધમાં વિડીયો બનાવતા હતા, ત્યારે મેં કીધું 2-4 જણાને કે મોટા હડમતિયામાં મારી એક મીટિંગ હતી અને તમારા ગામના કોઈક વડીલ આવેલા, નાની મોણપરીના. હા, હવે 2 વીઘાના ખાતેદાર છે. હાવ નાનું ઘર, ગરીબ ઘર. એ બાપાની ઉંમર બહુ મોટી, બરાબર. ઈ ત્યાં મોટા હડમતિયા કોકને પૂછીને કે ગોપાલ ઇટાલિયાની સભા કેટલા વાગ્યે ક્યાં છે, તો હું ત્યાં અગાઉથી જઈને બેસી જાઉં તો એ મને રૂબરૂ મળે. ઈ એની રીતે વેતરણ કરીને હું ગાડી વાહન લઈને આવ્યા, મને ખબર નથી. ત્યાં સભા પૂરી થઈ, મને મળ્યા. ગોપાલભાઈ કે આ ધ્રુજતાથી કે આ 5000 રૂપિયા તમને મારે દેવાના છે. અમે બીજું કઈ ન કરીએ કે, પણ તમારી જેવો માણા કઈક બળ કરતો હોય તો આ મારા 5000. ઘડીક તો મને સંકોચ થયો કે આ બાપા આટલી ઉંમરના છે, ખેતી કરે છે, માણઘર હાલતું છે, મારે એના 5000 થોડા લેવાય. પણ પછી મને એમ લાગ્યું કે આ 5000 રૂપિયા નથી, આ એની લાગણી છે. હું ન લઉં તો એને દુઃખ લાગે. મેં લઈ લીધા. એક માડીને હું ગામડે ડોર ટુ ડોર પ્રચાર કરતો હતો, ભેસાણ પંથકમાં પગે લાગ્યો. એટલે એને ખબર હતી કે અહીંથી ગોપાલ નીકળવાનો છે. હાથમાં 50 નોટ રાખેલી, જેવો પગે લાગ્યો ને રામ રામ કર્યા તો હાથમાં 50 નોટ આમ પકડાઈ દીધી. મિત્રો એવા અનેક લોકોએ, કોઈએ 1100 રૂપિયા, કોઈએ 50 રૂપિયા, કોઈએ 5000 આ મલકમાં લોકોએ મને આપ્યા. હું એમ સમજુ છું કે એ 50 રૂપિયા છે ને, એ ભાજપની આખી સરકાર પાસે રૂપિયા ન હોય ને એનાથી પણ મોટા રૂપિયા એ 50 રૂપિયા છે. અને આ જે વેચાણિયા લોકો હતા એને શરમ નથી કે એક ઓલી મરવા પડેલી આપણી માં, આપણી ડોશીમાં, એ 50 રૂપિયા ગોપાલને આપે છે અને તું 2 લાખ રૂપિયા હાટું થઈને ગોપાલની વિરુદ્ધમાં વિડિયા બનાવે છે. ક્યાં ઓલા માળીનો આત્મા ને ક્યાં આનો આત્મા? દોસ્તો આ ચૂંટણી 2 આત્માની વચ્ચેની ચૂંટણી હતી. આ એક બાજુ ઓલી માળીનો આત્મા હતો ને એક બાજુ આ ચોરનો આત્મા હતો. અને ભગવાન છે એ માળીના આત્મા હારે હોય, આપણા આત્મા હારે હોય. અને એટલે આ ચૂંટણીમાં આજ આપણા મોઢા પર જે આપણી સ્માઇલ છે, ચમક છે, એ આપણે સત્ય બાજુ રહ્યા, ન્યાય બાજુ રહ્યા, નીતિ બાજુ રહ્યા ને એની ચમક આપણે અહીં લઈને બેઠા છીએ. બાકી ઓલકોર જો હોકો પડી ગયો, ટાટર પડી ગયું, કાંઈ છે જ નહીં. ભેસાણના વિસાવદનના કાર્યાલયમાં ટાટર પડી ગયું છે. આભાર માનવાની એની હિંમત નથી. એકે તમે ખાલી એટલું બધા જે કાંઈ આ પંથકના ભાજપના નેતા હોય ને એટલું પૂછો કે જેટલા 400 જણા આવ્યા હતા, કમસે કમ માનવતાની દ્રષ્ટિએ ખોટું ખોટું આભાર માનવાનો વ્યવહાર ખરો કે નહીં? ખરા દિલથી નહીં તો ખોટું ખોટું પણ એટલું બોલવાની જવાબદારીમાં આવે કે ન આવે? તો પૂછો ભાજપનો ઝંડો લઈને ફરતા હોય ને તમારા નેતામાં એટલી શરમ નથી વધી કે આભાર માનવાનું તો આવે? અને આ ન આવે ખોટું ખોટું વિડીયો બનાવીને તો બધા ભાજપના જે આ ટોળું આટા મારતું હતું, કૃષિ મંત્રી તમારા ગામમાં રહી ગયા, ખોટું ખોટું આભાર માન્યો. 8 દી રહ્યા પણ આભાર 8 દી તમારું પાણી વાપર્યું, તમારા સંડાસ બાથરૂમ વાપર્યા, તમારા રોટલા ખાધા, બરાબર.
મત તો દીધા ન દીધા પણ માલ મુદ્દા માલ તો વાપર્યો ને આઈનો. ખાટલા વાપર્યા, ગોદલા ગાદલા વાપર્યા, પાણી ખાધું, રોટલા ખાધા. ઈ વાતનો આભાર માનવાનો જેનામાં વેતો ન હોય ને ઈ લોકો અહીં આવ્યા હતા અને એમ કહેતા મત દેજો. જેના ઘરનું આપણે પાણી પીધું હોય ને એનું ઋણ ન ભૂલીએ ને એ આપણી કાઠિયાવાડની સંસ્કૃતિ છે દોસ્તો. અને 10 દી રોકાઈને ધામા નાખ્યા પછી નાખ્યા લુગડે ઉપડી ગયા. તો કે મારી એટલી જ વિનંતી છે, જે કાંઈ ભાજપનો ઝંડો લઈને ફરતા હતા ને એને કહેજો કે તમારા મંત્રીમાં એટલો વેતો નથી, ખાલી ખાલી આભાર માનતા જાય. એ એક નહીં 400 હતા, 400 હતા ને, એક નહીં 400 હતા. ચાલો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, જવાન. ખૂબ ખૂબ આભાર. છે હરેશભાઈ સાવલિયા. પેટી છે ને, પેટીને સીસીટીવી કેમેરામાં મૂકેલી છે. સવારે હું પોતે ગયો તો. રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, ધીરુભાઈ ગોહિલ, હરેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ રામ અને એ સિવાય અમારા ધ્રુવીનભાઈ મહેતા, આ બધા કાર્યકર્તાઓને ત્યાં વારો આપેલો છે. એ પ્રમાણે એ બેઠા છે. કાંઈ ઉપાધિ વાળું પેટીનું છે ને, એ તો મારી ઉપાધિ છે હવે તો, એટલે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી.